નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અનિરુદ્ધ વાઘેલા અને આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 11 કે જેનું નામ છે રચના એનો અભ્યાસ કરીશું। જો આ ચેપ્ટર તમારા માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી એક રચના ફરજિયાત પૂછાય છે, જે 4 માર્ક્સની હોય છે। તો જે લોકોને પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે એ લોકો માટે પણ આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે, અને જે લોકોને પાસ થવું છે એ વિદ્યાર્થીઓ માટે પણ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે। બરોબર, તો સૌપ્રથમ ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1। દાખલા નંબર 1 ની રકમ છે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ના ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગોને માપો। તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો સૌપ્રથમ આપણે 7.6 સેમી નો એક રેખાખંડ દોરીશું અને એને નામ આપીશું। તો જોઈ લઈએ, મારી પાસે જો અહીંયા એક સ્કેલ છે। હવે આ સ્કેલમાં હું મારા અનુકૂળ પ્રમાણે માપ લઉં છું। 7.6 સેમી તો બહુ જ નાનો રેખાખંડ થઈ જશે, એટલે હું અહીંયા સ્કેલ પ્રમાણે માપ લઉં છું। તમારે 7.6 સેમી લંબાઈનું જ રેખાખંડ દોરવાનું છે ફૂટપટ્ટીમાં। તો અહીંયા જોઈ લઈએ, સૌપ્રથમ છે 7.6 સેમી લંબાઈનો એક રેખાખંડ દોરીએ। ચલો, આ જે રેખાખંડ છે એનું નામ આપી દઈએ રેખાખંડ AB, અને આ જે રેખાખંડ છે એની લંબાઈ કેટલી છે, 7.6 સેમી છે। ફરી એક વખતે ધ્યાન રાખો, તમારે સ્કેલમાં 7.6 સેમી લંબાઈનું જ રેખાખંડ દોરવાનું છે, કોઈ પણ પ્રકારના આડાઅવળા માપ લેવાના નથી। હવે રચનાઓની એક ખાસિયત એ છે કે રચનાઓની અંદર તમે જેમ જેમ રચનાઓ દોરો છો એમ જ એના મુદ્દા હોય છે। મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ત્યાં થાય છે કે એમને દોરતા આવડે છે પણ રચનાના મુદ્દાઓમાં હંમેશા સમસ્યાઓ રહેશે, એટલે એમને લખવામાં પ્રોબ્લેમ થાય છે। તો જુઓ, અહીંયા આપણે એ રીતે રચનાઓને લઈશું કે જેમ દોરીશું એમ લખીશું, જેથી તમને રચનાના જે મુદ્દા છે એમાં સહેજ પણ વાંધો આવે નહીં। તો અહીંયા જોઈ લઈએ રચનાના મુદ્દા। જો પહેલો મુદ્દો જો શું આવશે, તો પહેલા મુદ્દાની વાત કરીએ તો આપણે એવું કહી શકાય કે સૌપ્રથમ આપણે શું દોર્યું, તો સૌપ્રથમ એક રેખાખંડ દોર્યો। કેટલી લંબાઈનો, 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોર્યો। બસ આ જ વસ્તુને અહીંયા લખી દેવાનું છે, આ જ વસ્તુને અહીંયા લખી દો એટલે આપણો રચનાનો પહેલો મુદ્દો થઈ જશે। તો આપણે એમ લખી શકાય કે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોર્યો। બરોબર, ચલો આટલે સુધી ખ્યાલ આવે છે। હવે આગળ જઈએ તો આગળ આપણે શું કરવાનું છે કે આ જે રેખાખંડ AB છે એના આ ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં બે કિરણો દોરવાના છે, અને બંને કિરણો એવા દોરવાના છે કે જે આની સાથે અહીંયા જે ખૂણો બનાવે એ સમાન ખૂણા હોય। મતલબ અહીંયા આપણે એક કિરણ દોરીશું, એનું કોઈક નામ આપીશું, અહીંયા પણ એક કિરણ દોરીશું, એનું પણ નામ આપીશું, પણ એ કિરણો જેમ તેમ દોરવાના નથી, એવી રીતે દોરવાના છે કે જે અહીંયા જે ખૂણો બને છે, આ ખૂણો અને આ ખૂણો, બંને ખૂણાઓના માપ કેવા હશે, સરખા હશે, એટલે કે એકરૂપ ખૂણાઓની રચના કરવાની છે। તો આપણે એકરૂપ ખૂણાઓ માટે અહીંયા શું કરીશું, તો અહીંયા 60 નો ખૂણો દોરીશું અને અહીંયા પણ 60 નો ખૂણો દોરીશું, એટલે બંને જગ્યાએ એકરૂપ ખૂણાની રચના થઈ જાય। 60 નો ખૂણો દોરવા માટે તમે આગળના 9મા ધોરણમાં 60 નો ખૂણો કેવી રીતે દોરાય એનો અભ્યાસ કરીને આવ્યા છો, છતાં પણ જો કોઈ વિદ્યાર્થીને ખ્યાલ ના હોય તો અહીંયા જોઈ લો 60 નો ખૂણો કેવી રીતે દોરાય છે। તો જુઓ, સૌપ્રથમ 60 નો ખૂણો દોરવા માટે આપણે કોઈ પણ માપની ત્રિજ્યા લઈશું। આ જે ભાગ છે એને આપણે ત્રિજ્યા કહીએ છીએ, અને આ જે છે એને કેન્દ્ર કહીશું। તો કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા તમને જે ફાવે એ માપ લઈશું અને એને કેન્દ્ર રાખીશું અને એક અર્ધવર્તુળ દોરીશું। ચલો, ખ્યાલ આવે છે? સૌપ્રથમ એને કેન્દ્ર રાખીશું અને એક અર્ધવર્તુળ દોરીશું। ત્યાર પછી ત્રિજ્યા બદલ્યા વગર આટલી ને આટલી જ ત્રિજ્યા રાખી, જ્યાં છેદે છે એ બિંદુને કેન્દ્ર રાખી અને અહીંયા જો ચાપ મારવામાં આવે તો આ જે ખૂણો થશે, આ ખૂણો કેટલાનો થશે, 60 નો થશે। તો 60 નો ખૂણો દોરી લઈએ અને ત્યાર પછી એનું કિરણ પણ દોરી લઈએ। કિરણને નામ આપી દઈએ, કિરણનું નામ છે AX
એટલે આપણે અહીંયા એવું કહી શકાય કે કિરણ AX દોર્યું. હવે અહીંયા જે માપનો ખૂણો છે એના જ માપનો ખૂણો અહીંયા દોરવાનો છે. તો અહીંયા પણ આપણે અહીંયા 60 નો દોર્યો છે, તો અહીંયા પણ કેટલાના માપનો ખૂણો દોરીશું? 60 ના ખૂણા માપનો દોરીશું. આ કિરણને નામ આપીશું આપણે BY. ચલો ખ્યાલ આવે છે? જુઓ, સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ તો રેખાખંડ AB દોર્યો, ત્યાર પછી કિરણ AX અને કિરણ BY એવી રીતે દોર્યા કે જેથી આ બંને જે ખૂણાઓના માપ છે એ કેવા થાય છે? એકરૂપ થાય છે, એટલે કે સમાન થાય છે. બસ આ જે દોર્યું છે હવે એને લખી દેવાનું છે. તો જો રચનાનો મુદ્દો કેવી રીતે લખાશે? આપણે કયા બે કિરણો દોર્યા છે? તો કિરણ છે AX અને બીજું કિરણ કયું છે? BY. તો આપણે એમ લખી શકાય કે કિરણ AX અને કિરણ BY એવી રીતે દોર્યા કે જેથી ખૂણો, જો આ ખૂણો છે, ખૂણો XAB અને આ જે ખૂણો છે એનું નામ છે ABY, બંને કેવા થાય? એકરૂપ થાય. તો અહીંયા લખીશું નંબર 2, કિરણ AX અને BY એવી રીતે દોર્યા કે જેથી ખૂણો XAB અને ખૂણો ABY એકરૂપ. એકરૂપની જગ્યાએ તમે સમાન પણ વાપરી શકો, સમાન થાય એવું પણ લખી શકો. ઘણાને હજુ અહીંયા ખૂણાઓ લખવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. જો ખૂણો કેવી રીતે લખાશે તો કોઈ પણ ખૂણો જે હોય ને એ વચ્ચે હોય હંમેશા. એટલે આપણી પાસે ખૂણો A છે તો વચ્ચે આવે તો અહીંયા છે X, પછી A ને વચ્ચે રાખીશું ને પછી શું લખીશું? B. એ જ રીતે આ B ખૂણો છે તો B ને વચ્ચે રાખીશું, A, B અને Y. તો યાદ રાખો, ખૂણો હંમેશા ક્યાં હોય છે? તો કે વચ્ચે લખવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો ત્યાર પછી હવે કયા ગુણોત્તરમાં આપણા રેખાખંડનું વિભાજન કરવાનું છે એના ઉપર ધ્યાન આપવાનું છે. તો જો અહીંયા આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તો વિભાજન કરવાનું છે 5:8 ના ગુણોત્તરમાં. કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે? 5:8 ના ગુણોત્તરમાં આનું વિભાજન કરવાનું છે. તો કિરણ AX ઉપર 5 ચાપ મારીશું અને કિરણ BY પર 8 ચાપ મારીશું. જો જે ગુણોત્તર આપ્યો હોય એ પ્રમાણે ચાપ મારવાના છે. અહીંયા જોઈએ તો 5:8 છે તો આપણે જે પહેલું કિરણ AX છે એના ઉપર 5 ચાપ મારીશું અને કિરણ BY ઉપર કેટલા ચાપ મારીશું? 8 ચાપ મારીશું. એ જ રીતે કદાચ બીજો કોઈ ગુણોત્તર આપ્યો હોય, 3:5 નો ગુણોત્તર આપ્યો હોય તો કિરણ AX પર, મતલબ અહીંયા જે કિરણ દોરીએ છે એના ઉપર 3 ચાપ મારીશું અને અહીંયા જે કિરણ છે એના ઉપર 5 ચાપ મારીશું. અને બધા ચાપ એકરૂપ હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. તો અહીંયા 5 અને અહીંયા કેટલા ચાપ મારીશું? 8 ચાપ દોરીએ. તો ત્રિજ્યા તમારે અનુકૂળ લેવાની છે, તમને જે ફાવે એ ત્રિજ્યા, બહુ વધારે ત્રિજ્યા નહીં લેવાની, નહીં તો અહીંયા 5 ચાપ આવી નહીં જાય. એટલે આપણે એવી રીતે ત્રિજ્યા લેવાની કે જેથી 5 ચાપ અને 8 ચાપ અહીંયા લગાવી શકાય. તો અહીંયા લઈએ, પહેલું છે, કોઈ પણ માપ લઈ શકાય, જરૂરી નથી કે મેં જે માપ લીધું છે એવું જ લેવું અથવા આની અંદર લીધું છે તો તમારે અંદર જ લેવું. કદાચ આની ઉપર આવે છે તો પણ ચાલે છે. 1, 2, 3, 4 અને 5. અને એ જ રીતે આ જે 5 ચાપ માર્યા અને એટલું ને એટલું જ માપ લઈએ અને અહીંયા પણ કેટલા ચાપ મારીશું? 8 ચાપ મારીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ખ્યાલ આવે છે? જે ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરમાં જ આપણે એનું વિભાજન કરીએ છીએ. અહીંયા 5:8 આપ્યા છે તો 5 ચાપ અને 8 ચાપ. દરેક ચાપને નામ આપી દઈએ. તો આ કિરણ AX છે તો અહીંયા નામ આપીશું A1, આ ચાપને નામ આપીશું A2
અહીંયા નામ આપીશું A3, અહીંયા નામ આપીશું A4, અહીંયા નામ આપીશું A5 અને એ જ રીતે અહીંયા B છે તો આ થશે B1, B2, B3, B4, B5, B6, B7 અને B8. હવે આને અને આને મુદ્દા સ્વરૂપે લખવાના છે. જો આપણે કરીશું તો કિરણ AX પર A1, A2, A3, A4 અને A5 ચાપ એવી રીતે દોર્યા કે જેથી જો આ બધા રેખાખંડ જે છે ને બધા રેખાખંડના માપ સરખા થાય છે. આ બધા રેખાખંડના માપ કેવા થાય છે? સરખા થાય છે. તો આપણે લખીશું કઈ રીતે? નંબર 3 કિરણ AX પર બિંદુઓ A1, A2, A3, A4 અને A5 એવી રીતે દોર્યા કે જેથી જો આ બધા જ રેખાખંડ, તો પહેલા રેખાખંડનું નામ શું આવશે? A1, બીજા રેખાખંડનું નામ શું થશે? A1, A2, પછી A2, A3, A3, A4 અને A4, A5 કે જેથી રેખાખંડ A1 બરાબર A1, A2 બરાબર A2, A3 બરાબર A3, A4 બરાબર A4, A5 થાય, એટલે કે સમાન થાય. બસ આ જ રીતે હવે આ નીચે લખવાનું છે. જેમ અહીંયા કિરણ AX છે એમ અહીંયા કિરણ કયું છે? BY છે. તો લખીશું શું આપણે? કિરણ BY પર B1, B2, B3, B4, B5, B6, B7 અને B8 ચાપ એવી રીતે દોર્યા કે જેથી રેખાખંડ B1, B1, B2, B2, B3, B3, B4, B4, B5, B5, B6, B6, B7 અને B7, B8 આ બધા જ રેખાખંડ કેવા થશે? એકરૂપ થશે. તો નંબર 4 કિરણ BY પર બિંદુઓ B1, B2 ત્યાર પછી ક્યાં સુધી છે આપણી પાસે? બધા લખવાની જરૂર નથી, વચ્ચે આપણે ક્યાં સુધી છે? B8. તો B8 એવી રીતે દોર્યા કે જેથી કયા કયા રેખાખંડ છે? B1 બરાબર B1, B2 બરાબર ત્યાર પછી વચ્ચેના બધા જ આ બધા જ વચ્ચે આવી જાય છે. બધા જ લખવાની જરૂર નથી. જ્યારે બહુ બધા રેખાખંડો હોય ત્યારે બધા લખવાની જરૂર નથી. અને છેલ્લું રેખાખંડ કયો આવશે? B7, B8 બરાબર B7, B8 સમાન થાય. ચલો આટલે સુધી ખ્યાલ આવે છે? જો ફરી એક વખતે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કે સૌપ્રથમ આપેલ માપનો રેખાખંડ દોર્યો તો એ લખી દીધું. ત્યાર પછી અહીંયા એક કિરણ અને અહીંયા એક કિરણ દોર્યું છે તો પણ એ પણ આપણે મુદ્દા સ્વરૂપે લખ્યું. અહીંયા આપણને જે ગુણોત્તર આપ્યો છે એ પ્રમાણે ચાપ મારીએ છીએ અને અહીંયા પણ એ જ પ્રમાણે ચાપ મારીએ છીએ. તો એને પણ આપણે બે મુદ્દામાં વિભાજિત કરી દીધા. તમે ધારો તો એક મુદ્દો પણ લખી શકાય છે. છેલ્લે શું કરીશું તો અહીંયા આપણી પાસે આ જે A5 છે અને અહીંયા છે આપણી પાસે B8. આ બંને બિંદુઓને શું કરી દેવાના છે? જોડી દેવાના છે. તો જોડી દઈએ. તો અહીંયા આપણે એક રેખાખંડ દોર્યો છે. અહીંયા આપણે રેખાખંડ કયો છે? આ રેખાખંડ છે. એનું નામ શું છે? A5B8. આ એક રેખાખંડ દોર્યો છે અને આ રેખાખંડ આપણા મૂળ રેખાખંડ AB ને
કોઈક બિંદુમાં છેદે છે. ધારો કે કયા બિંદુમાં છેદે છે? એમ બિંદુમાં છેદે છે. તો લખીએ નંબર 5, રેખાખંડ A5B8 દોર્યો. રેખાખંડ A5B8 દોર્યો, જે રેખાખંડ AB ને એમ બિંદુમાં છેદે છે. અને છેલ્લો મુદ્દો છે કે જે આ એમ બિંદુ છે, આ એમ બિંદુ રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ એમ રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો ત્યાર પછી જોઈએ તો બંને ભાગોને આપણને માપવાના કીધા છે. તો બંને ભાગોને આપણે કેવી રીતે માપીશું? તો સ્કેલ વડે આ બંને ભાગોને તમારે માપી લેવાના છે. જો આ બંને ભાગોને તમે સ્કેલ વડે માપશો, અહીંયાથી આટલો ભાગ જો તમે માપશો તો આટલો ભાગ તમને 2.9 સેન્ટીમીટર મળશે, અને ત્યાર પછી જો તમે આટલો ભાગ માપશો તો તમને 4.7 સેન્ટીમીટર જેટલો મળશે. આ જે વાત થાય છે એ છે રચના નંબર 1 ની. હવે આપણે જુઓ બીજી કોઈ આ પ્રકારની રચનાઓ આપણને સ્વાધ્યાયમાં નથી આપી, છતાં પણ આપણે રકમ બદલી અને એક હજુ પણ રચનાનો અભ્યાસ કરીએ, જેમાં ખાલી આપણે દોરીશું અને આ મુદ્દાઓને એવા ને એવા જ રહેવા દઈશું. દોર્યા ઉપરથી, આ મુદ્દાઓ ઉપરથી જ બીજી આવા પ્રકારની જેટલી પણ રચનાઓ છે એના મુદ્દાઓ કેવી રીતે દોરી શકાય એનો તમને ખાસ ખ્યાલ આવી જાય. ચલો હવે જુઓ, આપણે જે પ્રશ્ન નંબર 1 નો અભ્યાસ કર્યો એના જેવી ને જેવી બીજી કોઈક રચના પરીક્ષામાં પૂછાય તો નામ બદલી શકે અને એને P તરફથી અથવા Q તરફથી પણ વિભાજન કરવાનું કહી શકે. તો આવા પ્રકારની રચનાઓ પણ એના જેવી જ હોય છે, બધું લખવાનું સરખું જ હોય છે, કોઈ જ ફરક હોતો નથી. તો આપણે જોઈ લઈએ કે એને કેવી રીતે દોરાય છે. તો સૌ પ્રથમ છે કે 5.6 સેમી લંબાઈનો એક રેખાખંડ PQ દોરો. જો અહીંયા પહેલેથી જ એક રેખાખંડ મેં દોરીને રાખ્યો છે, તો રેખાખંડનું નામ આપી દઈએ PQ. અને આ રેખાખંડનું P તરફથી 3:5 ગુણોત્તરમાં વિભાજન કરો. કે આ જે રેખાખંડ છે એનું P તરફથી વિભાજન કરવાનું છે, અને કદાચ Q તરફથી કીધું હોય તો પણ કેવી રીતે કરવું, તો આપણે પહેલા બે કિરણો દોરી લઈએ અને પછી એને તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે આગલી રચનામાં જોયું એ પ્રમાણે સૌપ્રથમ શું કરીશું, તો અહીંયા એક કિરણ દોરીશું અને અહીંયા પણ એક કિરણ દોરીશું. બંનેના જે ખૂણાઓ છે એ એકરૂપ હોવા જોઈએ, એટલે અહીંયા 60 નો ખૂણો અને અહીંયા પણ 60 નો ખૂણો. જો 60 નો ખૂણો દોરવો જરૂરી નથી, અહીંયા તમે બીજો કોઈ પણ માપનો ખૂણો દોરી શકો છો, પણ નોર્મલી 60 નો ખૂણો હોય છે દોરવામાં સરળ હોય છે, એટલા માટે અહીંયા આપણે 60 નો ખૂણો દોરતા હોઈએ છીએ. તો જોઈએ સૌપ્રથમ 60 નો ખૂણો છે તો કોઈ પણ એક માપ લઈશું અને અહીંયા એક અર્ધવર્તુળ માપ દોરીશું. આ બિંદુને કેન્દ્ર રાખીને અહીંયા આ થશે 60 નો ખૂણો, અહીંયા પણ 60 નો દોરી લઈએ. તો સૌપ્રથમ એક અર્ધવર્તુળ દોરી લઈએ. આ બિંદુને કેન્દ્ર રાખીને અહીંયા દોરીશું તો આ કેટલાનો થશે? 60 નો ખૂણો થઈ જશે. બંને કિરણો દોરી લઈએ. બંને કિરણોના નામ આપી દઈએ. તો નામ આ કિરણનું થશે PX અથવા PA, તમને જે ફાવે એ નામ આપી શકો. અહીંયા QY અથવા QB, જે તમારે અહીંયા નામ આપવું હોય તમે આપી શકો છો. તો હવે સૌ પ્રથમ જોઈએ તો P તરફથી વિભાજન કરવાનું કીધું છે. જો અહીંયા ધ્યાનથી સમજી લો કે આ છે 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. જો P તરફથી વિભાજન કરવાનું કીધું છે તો આ થશે P અને આ થશે Q. મતલબ કે આ જે પહેલું કિરણ છે PX, એના ઉપર તમારે 3 ચાપ મારવાના છે અને QY ઉપર 5 ચાપ મારવાના છે. જો આની આ જ વસ્તુને આ રીતે કીધું હોય કે 3:5 અને Q તરફથી વિભાજન કરો, તો Q તરફથી વિભાજન કરીશું તો શું કરીશું આપણે કે જે QY છે એના ઉપર 3 ચાપ મારીશું અને
PX છે એના ઉપર 5 ચાપ મારીશું. રચના દોરવાની દ્રષ્ટિએ એની એ છે, ખાલી તમને કયા બિંદુ એથી વિભાજન કરવાનું કીધું છે એ જો પરીક્ષામાં થોડું આગળ એડવાન્સ પૂછાય તો તમને આ રીતે ખ્યાલ હોવો જોઈએ. નહીં તો થશે શું કે જો તમને P તરફથી વિભાજન કરવાનું કીધું છે તો એનું એ જ આવશે, પણ Q તરફથી વિભાજન કરવાનું કીધું હોય પછી તમે એ જ રીતે અહીંયા 3 ને અહીંયા 5 ચાપ મારો છો તો રચના એકંદરે આમ સાચી છે, પણ જે Q તરફથી વિભાજન કરવાનું કીધું છે તો દોરવાનો કોઈ માર્ક્સ મળે નહીં. ખ્યાલ આવે છે? તો એ તમારે થોડું ધ્યાન રાખી લેવાનું. તો અહીંયા સૌ પ્રથમ આપણે આ કિરણ ઉપર જો P તરફથી કીધું છે એટલે P તરફથી કીધું છે તો આના ઉપર 3 ચાપ અને આની ઉપર કેટલા ચાપ મારીશું? 5 ચાપ મારીશું. તો કોઈ પણ માપની ત્રિજ્યા લઈ લઈશું. અહીંયા 3 અને અહીંયા 5. 1 2 અને 3. ત્યાર પછી અહીંયા પણ 5 ચાપ લઈશું. તો 1 2 3 4 અને 5. નામ આપી દઈએ દરેકનું. તો નામ અહીંયા આપી શકાય. આ બિંદુનું નામ થશે P1, અહીંયા નામ થશે P2, અહીંયા નામ થશે P3, ત્યાર પછી અહીંયા થશે Q1, ત્યાર પછી Q2, Q3, Q4 અને Q5. હવે પહેલા આટલે સુધીના મુદ્દાઓ જોઈ લઈએ. તો જો અહીંયા દોરવાનું એનું એ છે તો લખવામાં પણ ખાલી નામ બદલાશે. આગળ આપણે શું કર્યું હતું? 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોર્યો તો અહીંયા આપણે શું કર્યું છે? 5.6 સેમી લંબાઈનો PQ દોર્યો છે. ખાલી શબ્દો બદલાય છે ક્યાંક ક્યાંક, બાકીનું બધું સેમ છે. ત્યાર પછી કિરણ AX અને BY એવી રીતે દોર્યા કે જેથી એકરૂપ થાય. તો અહીંયા પણ એ જ રીતે કિરણ PX અને કિરણ QY એવી રીતે દોર્યા કે જેથી X PQ અને PQY કેવા થાય? એકરૂપ થાય. એ જ રીતે નંબર 3 જોઈએ તો કિરણ AX પર, તો અહીંયા કિરણ AX ની જગ્યાએ કયું કિરણ છે? કિરણ PX. કિરણ PX પર P1, P2 અને P3 એવી રીતે દોર્યા કે જેથી રેખાખંડ PP1, P1 P2 અને P2 P3 એકરૂપ થાય. અને તે જ રીતે કિરણ QY પર બિંદુઓ Q1, Q2, Q3, Q4, Q5 એવી રીતે દોર્યા કે જેથી Q1, Q2 આ બધા જ રેખાખંડો કેવા થશે? એકરૂપ થશે. તો જો તમે પહેલી રચનાના મુદ્દાઓને ધ્યાનથી સમજીને એક વખતે યાદ કરી લો છો તો આવા પ્રકારની દરેક રચનાઓમાં મુદ્દા સેમ જ હોય છે, ખાલી એનું થોડુંક સામાન્ય થોડોક ફેરફાર થતો હોય છે. ત્યાર પછી છેલ્લે શું કરીશું? તો આ જે બંને બિંદુઓ છે એને આપણે જોડી દઈશું. એટલે કે રેખાખંડ કયો દોરીશું? P3 Q5 દોરી દઈશું. જે PQ ને કયા બિંદુમાં? M બિંદુમાં છેદે છે. તો અહીંયા હું લખીશું રેખાખંડ. કયો રેખાખંડ છે? P3 Q5 દોર્યો જે રેખાખંડ AB ને M બિંદુમાં છેદે છે. બિંદુ M રેખાખંડ PQ નું 3:5 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ થઈ પહેલી રચના કે જેમાં રેખાખંડના વિભાજનની વાત થાય છે, કે જેમાં કોની વાત થાય છે? રેખાખંડનું વિભાજન કરવાની વાત થાય છે. હવે જે આગળ આવે છે એ ત્રિકોણની રચનાઓ આવે છે. તો ત્રિકોણની રચનાઓમાં તમને દરેક ખૂણાઓ આવડવા જોઈએ. તો હવે આના પછીનો જે વિડીયો છે એમાં આપણે પહેલા ખૂણાઓ દોરતા શીખીશું અને ત્યાર પછી ત્રિકોણ ઉપર આગળ વધીશું.